હેલો દોસ્તો, કેમ છો? આશા કરું કે આપ તો મસ્ત અને મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે 2 અને વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ. તો ફેમિલી અત્યારે છે ને આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વાગી ગયા છે 2 અને વરસાદ થઈ ગયો છે ચાલુ. આમ તો માપે કેમ કે અત્યારે વાગ્યા છે 2 ને એટલે ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે શૂટ કરીએ છીએ. વરસાદ હું તમને બતાવી દઉં કેટલો પડે છે કેટલો નહીં. બાકી તો લાઇટ તો જતી રહી છે. બત્તી આપણે ચાલુ રાખી છે. જો બત્તી હરગાવી દીધી છે અહીંયા. આટલો આટલો પડે વરસાદ. જો અહીંયા રેતી વાળું છે ને એટલે એટલું બધું પાણી નહીં દેખાતું. બાકી તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે કેટલો પડે કેટલો નહીં. અત્યારે તો 2 વાગે છે એટલે બહુ તો આપણને માહિતી ના હોય કેટલા વાગ્યા લગી પડે છે. આમ તો 2 વાગ્યા, આમ 2:30 વાગી ગયા છે અત્યારે, પણ 2 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો કંઈ નહીં સમજે અત્યારે ને વરસાદ કેટલો ચાલુ રહે છે તો સવારે ખબર પડશે. એટલે જોઈએ કેટલો સમય ચાલુ રહે, કેટલો વરસાદ પડે એ જોવા મળી જશે. કે અંદર આપણે વેડીની અંદર જોવા કરીને આવ્યા, વરસાદ અંદર છાંટા પડે છે કે નથી. કેમ કે અહીંયા થાંભલા નાખેલા છે ને એટલે જોવા આપણે આવ્યા તો વરસાદનું પાણી છે ને આપણે અંદર આવે છે વેડીની. જો અહીંયા થાંભલા છે ને અહીંયાથી આવે છે, આ બાજુથી પણ આવે છે. એ તો આપણને અત્યારે ખબર પડે કેમ કે જો ખબર પણ આવી છે. અહીંયાથી પણ હવે ચાલુ થઈ ગયું છે. જો આટલું તો પડી ગયું છે. જો બધું ભીનું ભીનું થઈ ગયું છે. આમ તો પલરાય એવું નહીં, પણ કેમ કે અંદર ઓળીની અંદર પાણી પડે એટલે આપણને લાગે છે બધું પલરાઈ જશે એવું. બાકી તો અત્યારે વરસાદ કેટલો રહી તો આપણને ખબર નથી. તો કઈ ફેમિલી અત્યારે પાણી આપણે છે ને અહીંયા એક આપણે બક્કું પાડ્યું છે અહીંયા, એટલે પાણી તો આપણે કાઢી વારશું અહીંયાથી. નાનું હે પાઇપ મૂકેલી છે એટલે. બાકી તો આ જો આ પલરી ગઈ છે અહીંયાથીનું. બારી પણ આવે છે. તો કઈ નહીં ફેમિલી અત્યારે આપણે જોઈએ છે હવે કેવું થાય કેવું નહીં. બાકી તો તમને જોવા મળી જશે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે પડી ગઈ છે સવાર અને લગભગ વાગી ગયા છે 6:30 અને વરસાદ આપણે લગભગ 3 વાગ્યા સુધી પડ્યો હતો, પછી તો રહી ગયો હતો. બાકી આ રીતનું આપણે પાણી કર્યા છે ખારિયામાં ને આ રીતનું વ્યૂ દેખાય છે અત્યારે સવારમાં. જો બીજું કે ફેમિલી હજી વાદળ તો છે એટલે નક્કી નહીં હોય. હજી ગરમી પણ કરે છે બહુ એટલે. બાકી તો બહુ મસ્ત મજાની ઠંડી હવામાન આવે છે અને ગરમી થોડી થોડી થાય છે. એટલે આમ તો વરસાદ 4 તારીખ સુધીનું કીધા હતા, પણ રાતે આવી ગયો હતો એટલે સારું છે. ને બીજું કંઈ નહીં ફેમિલી અત્યારે હવે જોઈએ આજે તો શું કામ કરવાનું છે શું નહીં એ તો થોડી વાર રહીને ખબર પડશે. ખાતર નાખવાનું હતું કપાસમાં, પણ શું કે ખાતર લાયા નથી શેઠ. આમ તો લેવા જવાનું હતું પણ કંઈક કામને લીધે જ્યાં નથી લેવા, એટલે આજે લેવા જવાનું છે. એ મારે પણ જવાનું છે. તો થોડી વાર રહીને પછી જવાનું છે. ક્યાં જવાનું છે તમને જોવા મળી જશે. બાકી તો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે સારું છે. કેમ કે વરસાદનો હતો ને એટલે ગરમી એટલી બધી થતી, તડકો, પાણી વારવાની થોડીક ચિંતા મટી ગઈ એટલે સારું છે. અને બીજું ફેમિલી કમેન્ટમાં જરૂર કરી દેજો. કોઈ બી મારા આદિવાસી ભાઈઓ, કોઈ બી દોસ્તો, યુટ્યુબ ફેમિલી, તમારો વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે ક્યાં નહીં એ જરૂર કમેન્ટમાં કહેજો. બાકી અહીંયા વરસાદ પડી ગયો છે એટલે ઠંડુ વાતાવરણ છે. અને જઈને આરોહી અત્યારે લેસન કરે છે, હું તમને બતાવી દઉં. બાકી તો આરોહી તો આમજી છે એટલે જો સ્લેટ લાઈન કરે છે.
ચાલુ કરીએ લેસન. કેવું લખ્યું આરોહી? અહીંયા જો આરોહી લખેલું છે. આરોહી લખેલું છે. આમ તો એક અક્ષર એક બે અક્ષર તો થોડા ખચ્યા આગા પાછા. જય પણ લખે છે. તો જય પણ લેસન કરવાનું ચાલુ કરી દીધું છે. તો કઈ નહીં ફેમિલી, અત્યારે એને આપણે થોડી વાર ખબર પડશે. બાકી તો જવાનું છે આપણે બજાર, એટલે પાટડી માં જવાનું છે. તો બની રહેજો બ્લોગ્સ મેં. તો ફેમિલી અત્યારે હે ને આપણે રેડી થઈ ગયા છે જવા માટે પાટડી. બાકી તો જો છોકરા શું લેવા જાય આરોહી? પણ શું લેવા જાય? એ સ્કૂલનો યુનિફોર્મ લેવા જઈએ છે. તો વરસાદનો મોસમ તો એવું જ છે, હજી વાદળ બધા થઈ ગયા છે. આવી જાય વરસાદ એવું લાગે છે. બાકી તો તોય આપણે જઈએ છીએ, કેમ કે બેનને આજે આપણે વાત કરી હતી એ ત્યાં મળી જશે એમ કીધા હતા, એટલે આપણે જઈએ અત્યારે. અને બીજું કે ફેમિલી અત્યારે આપણે જોઈએ મોબાઈલ લીધવા એવું હોય તો આપણે ત્યાંથી શૂટ કરી દઈશું. બાકી ના લીધવા એવું હોય તો આવીને તમને બતાવશું. એટલે આપણી ધનનો તો રેડી થઈ ગઈ છે. 2 દિવસ ધનનું આપણી બંધ પડી ગઈ હતી. પેટ્રોલની અંદર આપણું કાર્બોરેટરની અંદર પાણી આવી ગયું હતું. 2 દિવસ હેરાન કરી હતી. અને હા મારી એક બાઇક છે ડિલેક્સ સેટની છે એ, અને આ છે આપણું ધનનો. બાકી તો ફેમિલી જઈએ છીએ આપણે. તો બન્યા રહીજો બ્લોગ્સ મેં. આપણે મોબાઈલ લઈ જવાનું થાય તો આપણે અહીંયાથી શૂટ કરી લાવવાનું છે. બાકી તો ના લઈ જવાય તો આપણે અહીંથી ના શૂટ થાય. બાકી તો આપણે કપડાં લાવવાના છે એટલે જઈએ છીએ. તો બન્યા રહીજો બ્લોગ્સ મેં. એ ઓલા એકીવાની તમને જોવા મળી જશે. અત્યારે એને આપણે સવારમાં શૂટ કરીએ છીએ. બાકી તો કાલ આપણે પાટડી ગયા હતા ને, અહીંયાથી આપણે વિડીયો નથી શૂટ કરવાનો, કેમ કે આપણે મોબાઈલ વિડીયો મૂકીને જતા રહ્યા હતા. અને જે મોડું થઈ ગયું હતું સાંજે આપણે હાડુભાઈને અહીંયા રોકાઈ ગયા હતા, કેમ કે અહીંયા શીતના ઘરે જમવા બનાવવાનું હતું. એટલે તો અહીંયા રોકાઈ ગયા હતા અને મોડા આવ્યા હતા આપણે, એટલે નથી વિડીયો શૂટ કર્યો. આજે તો આપણે બીજો દિવસ શૂટ કરીએ છીએ. સવારમાં હજી નાહતું નથી. સાંજે આપણે નથી નાહતું, કેમ કે સાંજે આવ્યા હતા લગભગ 8 વાગ્યે કે 8:30 એવા કંઈક આવ્યા હતા. આયા ને કેમ કે વરસાદ જેવું થઈ ગયું હતું ને, એટલે આપણે નથી નાહતું, કેમ કે આપણે બધું વગે કરવા રહી ગયા હતા. એટલે ને વરસાદ તોય સાંજે આપણે થઈ ગયો હતો, રાતે લગભગ 12 વાગે જેવો. તો અત્યારે છે ને ફેમિલી આપણે પૂનમ ચા બનાવે છે. તો જય ઉઠી ગયો છે ને આરોહી હજુ ઊંઘે છે. અને બીજું કે ફેમિલી જે આપણે કાલે કપડાં લાવ્યા હતા ને યુસ્કોનના, એ આપણે બતાવ્યા નથી. એટલે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે એ કપડાં કેટલા આવ્યા છે કેટલા નહીં અને કેવા લાવ્યા છે એ તમને જોવા મળી જશે. બાકી તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે એટલે આપણે નથી બતાવતા. અને કપડાં કેવા લાવ્યા છે એ તમને જોવા મળી જશે નેક્સ્ટ વિડીયોમાં. તો ફેમિલી આજનો બ્લોગ છે ને અહીંયા સુધી. બાકી તો નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે વરસાદ રાતે પડ્યો એ પણ જોવા મળી જશે, ને કપડાં લાવ્યા છે એ પણ જોવા મળી જશે. કેમ કે અત્યારે એને આપણે તાત્કાલિક હજી આરોહી ઉઠે એટલે આપણે ગામમાં મૂકવા જવાનું છે, કેમ કે આજે શનિવાર છે એટલે. તો કંઈ નહીં ફેમિલી, વિડીયો તમને સારું લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.